નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને। મિત્રો, આજે અમે તમને એક એવી પૌરાણિક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે ભગવાન શિવના રૌદ્રતમ રૂપ શ્રી કાલ ભૈરવ સાથે સંબંધિત છે। આ કથા માત્ર રહસ્યમય જ નથી, પરંતુ ભયનો નાશ કરનારી અને જીવનમાં સાહસ અને સુરક્ષા આપનારી પણ છે। આ દિવસને આપણે કાલાષ્ટમી તરીકે ઓળખીએ છીએ। દર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ આ વ્રત રાખવામાં આવે છે અને ખાસ કરીને માર્ગશીર્ષ, ફાલ્ગુન અને આષાઢ માસની કાલાષ્ટમી અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે। કાલાષ્ટમીના દિવસે વ્રત રાખવાથી, કાલ ભૈરવની પૂજા કરવાથી અને તેમની કથા સાંભળવાથી જીવનના તમામ ભય, શત્રુ, રોગ અને માનસિક પરેશાનીઓ દૂર થઈ જાય છે। ધાર્મિક માન્યતા છે કે કાલ ભૈરવની પૂજા કરવાથી અદૃશ્ય ભય, તાંત્રિક અડચણો, કોર્ટ કચેરીના ઝંઝટ, રોગ, શોક, શત્રુ અડચણો અને દરિદ્રતાથી મુક્તિ મળે છે। જે કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે, કાલ ભૈરવ તેને પોતાના બાળકની જેમ રક્ષણ આપે છે। તેમના જીવનમાં ભય, સંશય, દુઃખ અને નિરાશા રહેતી નથી। તેઓ માનસિક રીતે સ્થિર અને સાહસી બને છે। આ ઉપરાંત આ વ્રત વ્યાપાર, નોકરી અને સામાજિક પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ કરે છે। ઘણા શ્રદ્ધાળુઓ આ દિવસે કાલ ભૈરવ મંદિરોમાં જઈને વિશેષ અનુષ્ઠાન, હવન અને તાંત્રિક સાધનાઓ કરે છે। એક અત્યંત રહસ્યમય વાત એ પણ કહેવાય છે કે જ્યારે કાલ ભૈરવનો પ્રાકટ્ય થયો ત્યારે સમય એટલે કે કાલ પોતે તેમની સામે નમી ગયો। તેથી જ તેમને કાલ ભૈરવ કહેવામાં આવ્યા, એટલે કે જે કાલને પણ નિયંત્રિત કરી શકે છે। તેમનું એક નામ દંડપાણી પણ છે, એટલે કે જે દંડ આપવાનો અધિકાર રાખે છે। તેઓ કર્મો અનુસાર ન્યાય કરે છે અને પાપીઓને તુરંત દંડ આપે છે। તેથી કાલાષ્ટમીના દિવસે માત્ર પૂજા જ નહીં, પરંતુ આત્મચિંતન, પાપ વિમોચન અને આત્મશુદ્ધિનો સંકલ્પ પણ લેવામાં આવે છે। હવે તમે સમજી ગયા હશો કે કાલાષ્ટમી માત્ર એક તિથિ નથી, પરંતુ એક ચેતના છે જે આપણને ભયથી મુક્તિ, આત્મબળની પ્રાપ્તિ અને જીવનમાં ધર્મના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે। જો તમે જીવનમાં કોઈ ભય, અડચણ, રોગ કે માનસિક અશાંતિથી પરેશાન છો, તો આ વ્રતને એક વખત પૂર્ણ શ્રદ્ધાથી જરૂર કરો। ભગવાન કાલ ભૈરવ તમારું રક્ષણ કરશે। તો ચાલો આ કથાને વિગતવાર સાંભળીએ અને જાણીએ કે કાલાષ્ટમી શા માટે ઉજવવામાં આવે છે। પૌરાણિક કથા અનુસાર એક સમયની વાત છે જ્યારે સૃષ્ટિની શ્રેષ્ઠતાને લઈને સૃષ્ટિકર્તા બ્રહ્મા, પાલનકર્તા વિષ્ણુ અને સંહારક શિવ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી। તે સમયે બ્રહ્માજીએ પોતાને સર્વોચ્ચ ગણાવવાનો પ્રયાસ કર્યો અને ભગવાન શિવ વિશે અનુચિત શબ્દો કહી દીધા। શિવજીને આ વાત અત્યંત અણગમતી લાગી અને તેમણે પોતાના ક્રોધથી એક દિવ્ય તેજ ઉત્પન્ન કર્યું। તે તેજમાંથી ભગવાન કાલ ભૈરવ પ્રગટ થયા। તેમનું સ્વરૂપ અત્યંત વિકરાળ હતું। ગળામાં નરમુંડની માળા, હાથમાં ત્રિશૂળ, શરીર પર ભસ્મ અને નેત્રોમાં પ્રલયની જ્વાળા। ભગવાન શિવે તેમને આદેશ આપ્યો કે તેઓ બ્રહ્માના અહંકારનો નાશ કરે। કાલ ભૈરવે પોતાના ત્રિશૂળથી બ્રહ્માજીનું એક માથું કાપી નાખ્યું। બ્રહ્માના 5 માથાઓ હતા, જેમાંથી એક કાપીને તેમણે શિવના આદેશનું પાલન કર્યું। પરંતુ આ કૃત્ય બ્રહ્મ હત્યાના પાપ હેઠળ આવ્યું, કારણ કે બ્રહ્મા પણ સૃષ્ટિકર્તા હતા। આથી કાલ ભૈરવને આ પાપથી મુક્તિ મેળવવા માટે પૃથ્વી પર ભટકવું પડ્યું। તેઓ દરેક જગ્યાએ ગયા, પરંતુ બ્રહ્મ હત્યાનો દોષ તેમની પાછળ ચાલ્યો। અંતે જ્યારે તેઓ કાશી નગરી પહોંચ્યા ત્યારે બ્રહ્મ હત્યા તેમનાથી અલગ થઈ ગઈ અને ત્યાં એક સ્થળે પડી ગઈ। તે જ સ્થળે કાલ ભૈરવ મંદિરની સ્થાપના થઈ, જે આજે પણ કાશીનો પ્રાણી કહેવાય છે। ભગવાન શિવે તેમને કાશીના કોતવાલ તરીકે નિયુક્ત કર્યા અને ઘોષણા કરી કે કાલ ભૈરવની પરવાનગી વિના કોઈ પણ કાશીમાં પ્રવેશી શકે નહીં કે ન તો ત્યાંથી મુક્તિ મેળવી શકે। આજે પણ કાશીમાં મૃત વ્યક્તિઓની આત્માને મુક્તિ ત્યારે જ મળે છે જ્યારે તે કાલ ભૈરવની શરણમાં આવે છે। કાલાષ્ટમીનું વ્રત આ ઘટનાની સ્મૃતિમાં રાખવામાં આવે છે। આ દિવસે ભક્તો સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લે છે, આખો દિવસ ઉપવાસ કરે છે અને કાળા વસ્ત્રો પહેરે છે, કારણ કે આ રંગ કાલ ભૈરવને અત્યંત પ્રિય છે।
પ્રદોષ કાળ કે નિશા કાળમાં તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. પૂજામાં કાળા તલ, ઉડદની દાળ, નાળિયેર, સરસવનું તેલ, અગરબત્તી, દીપક અને ભૈરવજીનો પ્રિય ભોગ અર્પણ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ કાળા કૂતરાને ભોજન આપવું પણ પુણ્યદાયી માનવામાં આવે છે, કારણ કે કાલ ભૈરવને કૂતરાની સવારી પ્રિય છે. કેટલાક ભક્તો આ દિવસે રાત્રિ જાગરણ કરે છે અને ભૈરવ અષ્ટક, કાલ ભૈરવ સ્તોત્ર, ભૈરવ ચાલીસા વગેરેનું પાઠન કરે છે. કાલાષ્ટમીનું વ્રત 18 જૂન 2025 બુધવારે રાખવામાં આવશે. આ દિવસે બુધવાર હોવા છતાં જો અષ્ટમી તિથિ રાત્રિ સુધી રહે, જે આ વખતે છે, તો કાલ ભૈરવજીની પૂજા રાત્રે જ કરવામાં આવે છે, કારણ કે તેમનું પૂજન નિશા કાળમાં વધુ ફળદાયી માનવામાં આવે છે. મિત્રો, આવી જ અન્ય રોચક અને આધ્યાત્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, તમને આ કથા કેવી લાગી, કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક રસપ્રદ વિડીયો સાથે.